અને મહાન સ્વામી મહારાજ કહે છે આટલે સુધી અટકવાનું નથી. મહાન સ્વામી મહારાજ એટલે ખાલી આ 6.5 ફૂટ ઊંચી મૂર્તિ દેખાય છે એટલા મહાન સ્વામી મહારાજ નથી. આ આખોય સત્સંગનું શરીર છે. એટલે સ્વામી કહે છે કે હરિભક્તોમાં દિવ્ય ભાવ હોય ત્યારે જ નિશ્ચય પાક્કો થયો કહેવાય. એ આપણને આ બધા જ મનુષ્ય ચરિત્ર કરતા હોય દેખાશે. આ બધા છે ને, આ મનુષ્ય ચરિત્ર કરતાં આ મનુષ્ય ચરિત્ર ભારે પડે છે આપણને. આ બધા મનુષ્ય ચરિત્ર કરતા હોય દેખાશે. આપણે યાદ રાખવું કે આપણી બાજુમાં બેઠા છે એ થોડાક વર્ષો પછી અક્ષરધામના મુક્ત બનવાના છે. અને અક્ષરધામના મુક્ત એટલે વડાપ્રધાન કરતાં તો મોટા થયા કે નહીં? એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મનમાં રે. નિષ્કાળ સ્વામી કહે છે મુક્તની એપોઇન્ટમેન્ટ લઈ શકતા નથી. અને એ મુક્તો આ બધા બનવાના છે. બધા થોડાક જ વખતની 5, 25, 50 વર્ષમાં બધાએ મુક્તોની પંક્તિમાં બેસવાના છે. એટલે ત્યાં પણ અક્ષરધામ છે અને અહીં પણ અક્ષરધામ છે. જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. અહીં ભગવાનની મૂર્તિ આપણને મળી ગઈ એટલે આપણે અહીં જ અક્ષરધામ. આખોય સમુદાય દિવ્ય છે કારણ કે ભગવાનનો સાક્ષાત સંબંધ એમને થયો છે. એવી દિવ્યતા, એવું પ્રગટનું આપણું દ્રઢ જોડાણ એ આપણને ગુરુ હરિમાં થાય અને મહિમાની અંદર આપણે કાયમ અલમસ્ત રહીએ. એ મહિમાના બળથી સેવા, ભક્તિ, નિયમ, ધર્મ બધું દ્રઢપણે પાળી શકાય. એમના ચરણોમાં પ્રાર્થના. વચનામૃત પ્રથમનું 8મું, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. આપણે ઇન્દ્રિયોને ક્યાં રાખીએ છીએ? કોની સેવામાં? સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોની ક્રિયા શું? આંખ શું કરે? રૂપ કુરૂપ જોયા કરે. કાન શું કરે? ગ્રામ વાર્તા અથવા કથા વાર્તા બધું સાંભળે. શુભ અશુભ બધું સાંભળ્યા કરે. નાક ગંધ લીધે રાખે. જીભ 2 કામ કરે. વાટે, ખોદે, નિંદા, ટીકા, ભાવગુણ અને બીજું રસાસ્વાદ. એનું 2 કામ છે ઇન્દ્રિયોનું. જીભનું બહુ હાડકું છે જ નહીં તો ભૂકા કાઢી નાખે. સંવાદ થયો જીભ અને દાંતોને. દાંતો કે ખબરદાર 32 ગળની બહાર નીકળી છે, કચરી નાખીશ તને. તો જીભ કે હું જરાક વાંકી કરું ને ત્યાં 32 બહાર. જીભ જરાક વાંકી વરે એટલે કોકને ગારો દે એટલે લગાવે 32 બહાર આવી જાય કે નહીં. એટલે ઇન્દ્રિયોની ક્રિયા આપણે ભગવાનની સેવામાં રાખીએ આટલું જ કહે છે. બંધ નથી કરવાની. ઇન્દ્રિયોની ક્રિયા ભલે થયા કરે પણ ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. ફોકસિંગ આમ છે આમ કરવાનું, આટલું જ. આંખોથી આપણે વિષય રૂપ કુરૂપ જોઈએ એટલે ભગવાનને સંતના દર્શન કરો. કાનથી ગ્રામ વાર્તા સાંભળી કચરો ભરીએ છે ન કરતા કથાર્તા કંઈ ઉલે છો બધો કચરો બહાર કાઢો અને અમૃત ભરો. ઇન્દ્રિયોની ક્રિયા ડાયરેક્શન ચેન્જ કરવાની, બીજું કાંઈ નહીં. મોટર ગાડી છે રાખવાના નથી કહી, ક્લબમાં નહીં જાઓ, મંદિરમાં જાઓ. જો આ બધા વિશે યોગી બાપા કહેતા રસ્તા બનાવ્યા છે ને સરકારે આપણા માટે બનાવ્યા છે. આમ ગુણ લીધું. આપણે મંદિરે જવું હોય, કથા વાર્તા કરી, સેવા કરી, બધું કામમાં આવે, જલ્દી પહોંચાય. જો એટલે આટલું જ છે. આમ બસ
તો મહારાજ એ જ વાત કરે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને ભગવાન શ્રીજી મહારાજ તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. જેમાં જમીન ગંદી હોય તો આપણે સાફ કરીએ, પોતું મારીએ. એથી વધારે ગંદુ હોય તો ઓલું આપણે સોડા નાખીને સાબુવાળું પાણીથી ધોઈએ. એનાથી વળી ઓલો જો આપણે આના ડાઘા હોય ઓલા પેઇન્ટના તો પછી એ સાબુ કામમાં ના આવે. ગમે એવું સાબુને કામમાં ના આવે. પછી ત્યાં પેટ્રોલ કે ડીઝલ કે એનાથી જ ઓગળે સોલ્વન્ટથી. તો જે એ ડાઘો કાઢો તો વધારે એ કરવું પડે. કપડાં ગંદા થાય એને સાબુને પાણીથી ધોવાય. એમ અંતઃકરણે ગંદુ થાય છે, શરીરે ગંદુ થાય એને આપણે સાબુ પાણી ધોઈએ. પણ અંતઃકરણ ગંદુ થાય એને શું કરો? મન ગંદુ થાય છે, ભરપૂર થાય છે. ઉઠતાની સાથે શરૂઆત થઈ જાય ગંદુ થવાનું. એ ગંદુ થાય આપણે 2 સાબુની બટ્ટી ખાઈ જવાની અને 1 જગ પાણી પી જવાનું. કોઈને કહેવાનું મને હલાય, બધું મન સાફ થઈ જાય. એનું એ સાબુ નથી, એની વિધિ જુદી છે. સાફ કરવાની એ વાત સાચી છે. જમીન સાફ કરો, કપડાં સાફ કરો, શરીર સાફ કરો, મોઢું સાફ કરો, પેટ સાફ કરો, એમ મન સાફ કરો. પણ બીજા બધાની વિધિ લગભગ સરખી છે, પણ આ મનની વિધિ જુદી છે. એ આખી નોન ફિઝિકલ બિંગ છે, દેખાતું નથી મન. આ ડૉક્ટરો ચીરેને ઓપરેશન કરે ને, ભેજું આવે હાથમાં, મન નહીં. 4 ભાગ છે જેમાં શરીરના 10 ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાન ઇન્દ્રિયો અને 5 કર્મ ઇન્દ્રિયો. એમ અંતઃકરણના 4 ભાગ છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ ચારે દેખાતા નથી. બુદ્ધિ દેખાય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ 3 ના દેખાય, એક બુદ્ધિ દેખાય છે. એટલે મનને સાફ કરવા માટે મહારાજ આ ઉપાય બતાવે, આ સાબુ બતાવ્યો સેવારૂપી. સેવા કરો એટલે મન સાફ થાય. સાબુ લગાડો શરીર સાફ થાય. પણ મનને સાફ કરું સાબુ આબુ કામનું નહીં. ત્યાં સેવા કામમાં આવે. સેવા કેવી રીતે કામમાં આવે? ભગવાન સંતની સેવામાં.